સૌને અભિવંદન. નમસ્કાર, સ્વાગતમ. આજે તો આનંદ આનંદ અને અતિશય આનંદનો અવસર છે. આજે તો BAPS શતાબ્દીનો ઉત્સવ છે. ઇન ધ જોય ઓફ અધર્સ. अक्षर पुरुषोत्तम की जय हो, शताब्दी वर्ष की जय हो. प्रमुख स्वामी के प्यार से BAPS परिवार ये सबको करे अभिवंदन. प्रमुख स्वामी के प्यार से BAPS परिवार ये सबका करे अभिनंदन. अभिवंदन 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 अभिनंदन 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 अभिनंदन. મને તો ખેદ છે કે હું તને કંઈ આપી શક્યો નહીં હોય. એવું ના બોલો પિતાજી, મને તો તમે ઘણું બધું આપ્યું છે. મને તમે ને માતાજીએ જે સંસ્કાર આપ્યા છે એ કઈ સોના મોરો આપવા છતાં ઓછા મળવાના હતા? દીકરા, એ તો માતા પિતાની ફરજ, પણ તું થાકતો જ નથી બેટા. તું અમારો ભાર ઉચકીને ચાલ્યો જ છે. અરે મોજ કરને, તને મોજ મજા કરવા જે જોઈએ બધું જ તને આપું. જા, તને સારામાં સારા રથ આપું, અતિ સ્વરૂપવાન કન્યાઓ, ભોગ વિલાસના ઉત્તમ સાધનો, સુંદર મહેલો. માગ નચિકેતા, આવું માગ, જે જોઈએ તને આપું. ના ના ભગવાન ના, આવું કઈ મને જોઈતું નથી. કોઈ ભોગ કે પદાર્થથી કાયમી શાંતિ મળે છે ખરી? અખંડ શાંતિ અને સહજાનંદ તો બ્રહ્મજ્ઞાનથી જ મળે છે. બસ મને માત્ર ખરા રઘુકુળ શિરોમણી અને અયોધ્યાના રાજા તો બસ માત્ર રામ જ છે. એવું બોલ ન ભરત. ભાઈ, પિતાજીની આજ્ઞા એ જ આપણું જીવન. મારે માટે વનવાસ અને તારે માટે રાજ્ય. પણ મોટા ભાઈ, તમારા વગર રહેવું કેમ? મને તો રાજ્યની લેશ માત્ર પણ ઈચ્છા નથી. સોના રૂપાથી મળેલી અયોધ્યા નગરી કરતા તો જંગલમાં નાની ઝૂંપડીમાં તમારા જેવા ભાઈની સાથે રહેવું મને વધુ પસંદ. સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત્. શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથિવી શાંતિ આપઃ શાંતિ ઓષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ. अक्षराय नमः. ॐ गुणातीताय नमः. ॐ सर्वे वेदाय पदम् आमनन्ति. वन्दना 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 गुरुचरणों मां वन्दना, गुरुचरणों मां वन्दना. करिए वंदन
तव चरणों वंदन करिए तव चरणों मां वंदन करिए तव चरणों मां करिए वंदन तव चरणों करिए वंदन तव चरणों मां शास्त्री जी महाराज ઉપનિષદ કહે છે સવેદ એતત પરમમ બ્રહ્મધામ. અને વળી આપણને આ વાત વળી આપણને બતાવવામાં આવેલી છે વેદોની અંદર. ઋગ્વેદમાં દીર્ઘતમ ઋષિનો મંત્ર છે રુચે અક્ષરે પરમે વ્યોમની અસ્મિન દેવાધિ વિશ્વે નિષેધુઃ. અક્ષરધામની અંદર ભગવાન અને મુક્તો બિરાજમાન છે. ભગવાન સ્વામિનારાયણે એની ઉપર એક સુંદર રિસર્ચ કરી. એ અક્ષરના બે સ્વરૂપ છે. ધામ રૂપે ભગવાન અને અનંત મુક્તને ધારી રહ્યું છે અને એ અક્ષર મૂર્તિપાન રૂપે ભગવાનની સેવામાં છે. આ એક અદભુત રિસર્ચ એમની આ બની અને એમણે આ વાત આપણને સમજાવી કે એ અક્ષર રૂપ થઈ બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવી. તૈતરીય ઉપનિષદની શિક્ષાવલ્યમાં આનંદવલ્યમાં કહ્યું છે કે બ્રહ્મવિદ આપનોતી પરમ. જે બ્રહ્મરૂપ થાય એ પરબ્રહ્મને પામે. ગીતા આ શબ્દો કહે છે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમસ્ત સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. જે બ્રહ્મરૂપ થાય એ જ પરબ્રહ્મની પરાભક્તિને આ પામે છે. યોગીજી મહારાજના જીવનમાં આપણને થાય યોગીજી મહારાજના સમગ્ર શરીરમાંથી સમગ્ર એમની જે આકૃતિ છે દિવ્ય આકૃતિ એના રોમ રોમમાંથી આ જે બ્રહ્મનો આનંદ એ છલકાય છે. આવું ચિન્મયાનંદ સ્વામી યોગીજી મહારાજ માટે હંમેશા કહેતા. તો આવા મહાપુરુષો પણ એમની પ્રતિભાથી આટલા બધા રીતે જે છે તે પ્રભાન્વિત થયેલા. Once a young gentleman came up to Pramukh Swami Maharaj and asked Swamiji, what's the purpose of human life? And Pramukh Swami Maharaj replied, the purpose of human life is to serve others and dedicate oneself to the service of society. Swamiji is such a person who practices what he preaches. Honored to be here with all of you tonight. More than honored, I am humbled to be here with the Divine Holiness, Bharak Swami Maharaj. It is a wonderful community, and I know that personally from the outreach and the prayers and the support that I received from the BAPS community when I went through my challenge of the last 4.5 months. And to all of you, from the bottom of my heart, I say thank you for your love and your support and encouragement. It's a very special occasion because whenever Pramukh Swamiji, whenever he goes on a spiritual tour, it's a special occasion. But this year is also very significant because it marks the centenary of that. So it is with great joy that I join you on this auspicious occasion in his august presence. Jai Swami Narayang. I am honored to have come back from Washington, D.C. to be here with His Holiness Pramukh Swami Maharaj, who has traveled from India to be here for this most historic event. I am inspired, Your Holiness, that at the age of 87, you still travel the world spreading your message and providing leadership for this important religious group. And I am honored, as I hope the community understands, to have the governor of the state of New Jersey here. It is a tremendous honor. It is a testament not only to His Holiness, but to the entire community. And of course, to be with the esteemed ambassador from India to the United States and my good friend, Assemblyman Shivakula, who we rejoice in, not just as the first Indian American to be elected in the state of New Jersey, but as a fantastic member of the New Jersey Assembly for all the people of New Jersey. I am excited to be here because among all of you, you are members of this temple and you are as committed to
public service to giving to others as I am committed to giving back to our community. ये झंडो फरक्यो रे फरक्यो नवखंड धरती माय नवखंड धरती माय झंडो फरक्यो रे फरक्यो नवखंड धरती माय नवखंड धरती माय झंडो पहुंचो रे झंडो उड़ियो रे उड़ियो भरी ब्रह्मांडों ने बात झंडो ले लो रे प्रमुख स्वामी ने हाथ प्रमुख स्वामी ने हाथ प्रमुख स्वामी ने हाथ प्रमुख स्वामी ने हाथ આ સભાની અંદર આપ સર્વ પોતાનું કામકાજ મૂકીને વ્યવસાય મૂકીને અગર કંઈક કામો હોય એ બધા મૂકીને પણ આ સભામાં પધાર્યા છે તે માટે ખૂબ ધન્યવાદ છે. કારણ આપણે બધા ભારતીય છીએ અને ભારતના સંસ્કારો એ આપણને હંમેશા મળતા રહ્યા છે. નાનપણથી મા બાપથી મળતા હશે, ત્યાં કંઈક મંદિરોમાં ગયા હશે, સંત મહાત્માનો સમાગમ કર્યો છે, કોઈ એવા સારા વિદ્વાન સંસ્કારીય થકી પણ મળ્યો છે. એથી કરીને આપણે એ સંસ્કારો અહીં આવી અત્યારે અહીં આવવાનું કારણ બન્યું છે. તો એ સંસ્કારોનો કાયમ આપણે જતન કરવાનું છે. જેમ આપણે આપણા બાપ દાદાઓએ મિલકત કે સમૃદ્ધિ કે જે કંઈ બધું ભેગું કર્યું હોય અને એ મિલકત સમૃદ્ધિ કે જે કંઈ આપણું કાર્ય ધંધા કે વ્યવસાય છે એને આપણે જેમ જતન કરીએ છીએ, સાચવીએ છીએ, એનો વિકાસ વધારે થાય એ વિચાર હંમેશા કરીએ છીએ. એમ આ એક પણ આપણી સંપત્તિ છે, આધ્યાત્મિક ધર્મરૂપી સંપત્તિ છે, જ્ઞાનરૂપી સંપત્તિ છે, વૈરાગરૂપી છે, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય એ આદિક સંપત્તિ છે. કોઈ પ્રકારનું વ્યસન ન કરવું એ પણ એક સંપત્તિ છે. એનો હંમેશા આપણા જીવનમાંથી ત્યાગ રહે, એનાથી આપણે સર્વ પ્રકારે દૂર રહીએ એ પણ આપણી સંપત્તિ છે. કારણ એની અંદર ઘણા પ્રકારના આપણને મુશ્કેલીઓ છે, જાણીએ છીએ, છતાં પણ મનુષ્યને આકર્ષણ થાય એટલે પછી એના તરફ વળે છે. વ્યવસાયની અંદર, ધંધાની અંદર ઘણી મુશ્કેલીઓ આવે છે આપણને. નોકરી ધંધામાં તો નોકરી છૂટી ગઈ હોય, વેપારમાં કંઈ મુશ્કેલી થઈ ગઈ હોય, બીજા પણ કાર્યોમાં કંઈ અડચણ થતી હોય તો માણસને પહેલો વિચાર આવે કે ચાલો બારમાં જઈએ અને બારમાં જઈને દારૂ પીએ. પણ એ પીવાથી તો ઉલટી મુશ્કેલી વધે છે.
જે પૈસા ગુમાયા છે ને એ પૈસામાંથી આપણે પાછા દારૂ પીએ છીએ, વ્યસન કરીએ છીએ, જુગાર રમીએ છીએ, તો એનાથી આપણી મુશ્કેલી તો વધવાની જ છે. આપણા શાસ્ત્રોએ એ વાત સત્ય કરીને કહેલી છે. મહાન પુરુષો જે કહી છે આપણે કે એનું ત્યાગ, અને એ દૂષણ તો રાજકીય દૂષણ પણ કહેવાય છે, અને સમાજનું પણ દૂષણ કહેવાય છે, અને ધર્મની રીતે પણ છે. છતાં પણ આપણે જ્યારે આવી મૂંઝવણમાં એ કરીએ છીએ એનું કારણ કે આપણે જે આપણો મહિમા છે, કહેતા આપણી જે આધ્યાત્મિકતા છે, આપણા જે સંસ્કારો છે, એ સંસ્કારોનું આપણને જે જતન કરવું જોઈએ એ આપણા જીવનમાં ન હોય એટલે આપણે શિથિલ થઈ જઈએ છીએ, નિર્બળ થઈ જઈએ છીએ, એટલે અવળે રસ્તે જઈએ છીએ. એ બધાનું અવળે રસ્તે જવાથી ઉલટું વધારે આપણે દુઃખ થાય. એટલા માટે આપણે આધ્યાત્મિક એ આપણી સંસ્કૃતિ છે, અને એ સંસ્કૃતિને જેટલું બી આપણે જતન રાખીએ એટલું આપણા માટે સુખ ને શાંતિ છે. અને એ માટે જ આપણા ભારતની અંદર બધા અવતારો થાય છે. ભગવાન રામ થયા, ભગવાન કૃષ્ણ પણ થયા, શિવ થયા, સીતા અને બીજા અવતારો પણ થયા. મહાન આચાર્યો મોટા મોટા આપણા થઈ ગયા, ભક્તિ સંપ્રદાયના, અદ્વૈત સંપ્રદાયના જુદા જુદા આચાર્યો પણ છે. બધા મહાન એવા સંતો પણ થઈ ગયા છે. સુખ સનકાદિકની જે વાતો આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ એવા મહાન સંતો, આ બધાએ એવી પોતાની સાધના કરીને અને એનું અતિશય જતન કરીને એમને કઈ રીતે વિચાર કરીને એક નિચોડ આપ્યો છે કે આ માર્ગ સાચો છે, ભગવાનનો માર્ગ એ સાચો છે, ભગવાને આપેલા આદેશો છે સાચા છે, શાસ્ત્રોમાં કહેલી વાત એ સાચી છે, એ નક્કી કરીને કહ્યું છે. અને એમાં સર્વ પ્રકારે સુખ શાંતિ છે. અને એ માર્ગે ચાલવાથી જ આપણું જીવન ધન્ય બને છે, અને આ લોકમાં પરલોકમાં બે શાંતિ પ્રાપ્ત થાય છે. કારણ કે એને જતન કરવાથી આપણે જે કંઈક ખોટો માર્ગ છે, ખોટા રસ્તા છે, ખોટી આપણી ટેવો છે, આપણી બુરાઈઓ છે, આપણા જેમાં અંદર કામ, ક્રોધ, લોભ બધા શત્રુઓ છે, જેને કરીને રાગ દ્વેષ પણ થાય છે, અનેક રીતની આપણી લડાઈઓ થાય છે, અનેક રીતના યુદ્ધો થાય, એકબીજાના સમાજમાં ઘણી મુશ્કેલીઓ થાય. એનું કારણ કે એ છે. પણ જો એ હોય તો કાંઈ નહીં, ભગવાને આપ્યું છે તો એ પ્રમાણે આપણે પ્રાપ્ત કરવાનું છે. ને કદાચ આપણી પાસે ન હોય તો પણ ભગવાનની ઈચ્છા એમ માનીને આપણે કાર્ય કરવાનું છે. કારણ કે જ્યાં સુધી આ બધું મેં જ કર્યું છે અને મારાથી જ થયું છે, અને મારું કેમ જતું રહે, મારું કેમ કોઈ લઈ જાય, મારામાં કોઈ કેમ દખલ કરે, એ બધું મનાય છે ખોટું, મારું મનાય છે ખોટું છે. આપણે જન્મ્યા ત્યારે કંઈ લઈને આવ્યા નથી, અને જઈશું ત્યારે કંઈ લઈ જવા નથી, ખાલી હાથે જઈએ છીએ, કશું લઈ જવાના નથી. છતાં પણ મમત્વ બાજી જાય છે કે આ મારું છે. હવે મારું આપણે જન્મ્યા ત્યારે વિચાર કરો તે ઘડી આપણે હતું જ નહીં, આપણી પાસે કશું જ નહોતું. પછી મા બાપના યોગથી આપણને બધા અને ભણ્યા અને તેનાથી થયું છે. પણ એ થયાનું કારણમાં પાછું શું છે આપણે સમજવું જોઈએ કે જે ભગવાને બુદ્ધિ આપી છે, એ બુદ્ધિથી આપણે ભણ્યા અને બુદ્ધિથી આ વિચાર કર્યા, અને એમાંથી આપણે આ બધા ઉદ્યોગ બધું થયું, વિજ્ઞાન વધ્યું, વિજ્ઞાનથી આપણને ખૂબ મોટો લાભ થયો છે. હકીકત છે કે આજે આપણે માણસોને કેટલો બધો વિકાસ ને દેશના કેટલા વિકાસ થયા, કેટલી સમૃદ્ધિ વધી છે, કેટલું સંશોધન થયા છે, કે ચંદ્ર સુધી આપણે માણસ પહોંચી ગયો. અહીં પૃથ્વીમાં ચાલતો માણસ છે એ આજે આકાશમાં ઉડતો થઈ ગયો છે, પાણીમાં ફરતો થઈ ગયો છે, પાણીના તળિયે જઈ ગયો, પૃથ્વીના પેટાળમાં જઈને બધા રત્નો કાઢી લાવ્યો. કેટલું બધું આપણે આ વિજ્ઞાનથી ભણ્યા આપણે બધું થયું છે. સારી વસ્તુ છે, વિજ્ઞાન આપ્યું એ સારી વસ્તુ છે. પણ એ બધી સમૃદ્ધિ આપી, અને એ સમૃદ્ધિની અંદર આપણે રચ્યા પચ્યા થઈ ગયા, એટલે મૂળ વસ્તુ ભૂલી ગયા. આપણી આધ્યાત્મિકતા છે અને એ વસ્તુ છે આપણે ભૂલી ગયા કે આ બધું આપણે નથી કર્યું, મેં નથી કર્યું, ભગવાને જ કર્યું છે. ભગવાનના થકી જ આ બધું આપણી સમૃદ્ધિ વધી છે, આ દેશનો વિકાસ થયો છે. જે કંઈ કાર્ય થયું છે ભગવાનને લઈને જ થયું છે, ભગવાનને પ્રતાપે થયું છે. કારણ કે એમના સંકલ્પ સિવાય આપણે કંઈ કરી શકીએ નથી. આ શરીરમાં જે થતી આત્મા છે, પરમ તત્વ જેને કહીએ કે આત્મા કહું, જે કહે પરમાત્મા સ્વરૂપ,
એ તત્વ અંદર છે તો આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, આનંદ માણીએ છીએ. આ બધું સારું દેખાય છે. અને એક પ્રકારની રમણીય વસ્તુ જોઈએ છે આપણે. એ સારું દેખાય છે શાનું છે? એ પરમાત્મા સદેકમાં બેઠા છે એટલા માટે. अक्षर पुरुषोत्तम की जय हो, शताब्दी वर्ष की जय हो.